જય માતાજી ગાઈસ, તો સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કેમ છો બધા મજામાં? તો હવે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. વેદાંશી ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. શું કરું છું તું? બિસ્કિટ ખાશું. એવું? કૃષ્ણા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ આજ બહુ વહેલું સવાર થઈ ગયું હતું ને આજે તમારે? ના એવું તો નહીં થયું. હા તમે પેલું લાવવાનું જોનનો ઉતારો આવવાનો બધું સરસ કરી દો ને. એવું છે. તો આજે તો ઘરે જોનનો ઉતારો છે એટલે જોન આવે છે તો બધી તૈયારીઓ કરીએ છીએ. કૃષ્ણાએ તો કચરો વાર નાખ્યો છે. શીવો કઈ ગયો? શીવો દેખાતો નહીં. શીવો તો તઈ બે રહ્યો છે. તો શિવા ને કરીશું આપણે ત્યાં જવા. કૃષ્ણ બાબીને કહી દેતા તું તાર બાબીને કહી દે કે અમે તો જઈએ છે. કૃષ્ણ અમે જઈએ છે તો આણંદ જઈને આવું. હા દવાખાના જઈએ. લેણા જાઓ તો બાય બાય. કૃષ્ણા લોકો તો ઘેર છે ને અમે આણંદ જઈએ છીએ. કોમથી બધું સામાન લાવવાનો છે તો અમે તો ગંજમાં આવી ગયા છે. બધી બહુ દુકાનો છે. સિવા આણંદનું ગંજ કેવું છે નહીં? તો અમે તો સામાન લઈ લીધો છે. સિવા ડેકી મૂકી દે અને આગું લે ને થોડુંક એક્ટિવા પેલું રિક્ષાવાળાને નડશે. હાડો તો આમ નીકળીશું. અમે તો ઘેર આવી ગયા છે અને વેદાંશીને તો તૈયાર કરે છે અને મમ્મી. વેદુ બહુ ક્યુટ દેખા છું તું તો. બધા તો તૈયાર થઈ ગયા છે તો પાકીટ લઈને જ ફર્યા કરે છે અને મિતેશ બી તૈયાર થઈ ગયા છે. હું જઈને આવું પછી તમને કહું હું ફોન તઈ જઈને ફોન વેદુ કેવું રમે? એ તો કેવી બેહી ગઈ જો તો અમે કીધું હતું કે તઈ જઈને મને ફોન કરજો બરાબર. જમવા ચાલુ થઈ ભાઈ તો. અને શિવા કઈ ગયો? શિવો અહીં બેઠો છે. લહેર શિવા શિવા મોડું બોડું લખું કરી દે ને. જોન તો હવે ગતી રહી છે અને અમે તો ઘેર છે. કૃષ્ણા છે, કૃષ્ણા બે રહી છે અને વેદાંશી તો હિચકો ખાય છે. વેદાંશી તો મસ્ત તૈયાર કરીને કૃષ્ણા તે જોઈ લે કેવું ગોર ગોર ફરે છે. હવે એ તો તૈયાર થઈ ગઈ છે. શું કાઢાવું કૃષ્ણા? હો ચાલશે. પહેરાઈ જો તો પહેર તો વેદુ. એના 3 ચશ્મા હતા એમાંથી બતાય તો વેદાંશી કઈ દેખાવું. નહીં મજા આવે ના. પિંક કલર ના જોઈ લે તે. હા એ હાલ પિંક કલર ના લઈ લે બધું. આ મૂકી દે બેટા. હા એ તો ખુલ્લું હોય બેટા. ગરમી નહીં લાગતી તને? એને પહેરાઈ જો. હાલી મને લાગે ખુલ્લું આવતું હશે ગરમી લીધે. વેદાંશી હવે આ બાજુ જોતો હવે બરાબર છે. અને અહીંયા આગળ આજે ઉતારો છે. આ કૃષ્ણા લોકો ગયા છે ત્યાં આગળ. તો ઘેર તો બધી વ્યવસ્થા થઈ ગઈ છે. જોવાની ગાટલા બાટલા બધું પથરી દીધું છે અને ચૂલો આવી ગયો છે. વેદાંશી રમે છે.
ખતમ થઈ ગયો એવું ના માનતા પપ્પો નંબર બદલો અસલી ખેતમાં હજુ બાકી છે તો આપણે કીધું છે ને અંશી દાદા તને પૂછે કશું કૃષ્ણા તૈયાર શિવા તૈયાર શિવા તૈયાર થઈ ગયો વેદુ તું કઈ જા છું દાદા કે ને નોય બેટા લઈ મને બતાય તો ખરી પણ જોવા તો દે બટન નોય મારું વેદુ બટન મારે તો કે તમારું હે પપ્પા કે ચાવી અંદર રહી ગઈ સીન થઈ ગયું પણ મેં આ સર બદલ્યું એટલે હું ભૂલી ગયો હશે જોઈ લે ને એકવાર અંદર તો કૃષ્ણ તો પાછી મહેનત કરાવી છે કિસ્સાએ મને પૂછ્યું પણ મેં જવાબ આપ્યો નહીં